શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। મસાલાના પરફેક્ટ કોટિંગ સાથે આજે આપણે ઘરે જ મસાલા સિંગ બનાવીશું। બજાર જેવી ટેસ્ટી અને સરસ આપણે આજે ઘરે જ મસાલા સિંગ બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તે પહેલા જો મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મસાલા સિંગ બનાવવા માટે મેં અહીં સિંગ દાણા લઈ લીધા છે અને શેકી એને ફોતરાનો ભાગ કાઢી અને મેં બે ભાગમાં ડિવાઈડ કરીને લઈ લીધેલા છે। અને બીજા મસાલામાં જોઈએ તો આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર છે, અડધી ચમચી જેટલો આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, અડધી ચમચી જેટલો આપણે સંચળ પાવડર લીધો છે અને એક ચમચી ખાંડ લીધી છે દળેલી। અને તેલ આપણે જરૂરિયાત મુજબ લઈશું। હવે ગેસ ઉપર પેન મૂકી અને પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ નાખવાનું છે। તેલ સેજ ગરમ થાય પછી આપણે તેમાં અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર નાખીશું। હળદર પાવડર નાખવાથી આપણે મસાલા સિંગનો એકદમ સ્વાદ અને કલર ખૂબ જ સરસ આવે છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં સિંગદાણા ઉમેરી દઈશું। આપણે હળદર સિંગદાણામાં એકદમ સરસ કોટ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું। સિંગદાણા આપણે ઓલમોસ્ટ શેકીને જ લીધેલા છે, આપણે ખાલી તેલ અને હળદર પાવડર એને સરસ કોટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે। સિંગદાણા એકદમ શેકાઈ ગયા છે અને તેલ અને હળદર બરાબર કોટિંગ થઈ ગયું છે તો આપણે હવે ગેસ બંધ કરી તેને આપણે નીચે લઈ લઈશું અને 5-10 મિનિટ માટે આપણે એને ઠંડા થવા દઈશું। આપણા સિંગદાણા ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે આ બધા મસાલા ભેગા કરી લઈશું। આપણે જે ચટણી લીધી હતી કાશ્મીરી લાલ મરચું એ, અડધી ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, અડધી ચમચી જેટલો સંચળ પાવડર છે અને એક ચમચી જેટલો આપણે દળેલી ખાંડ લીધી હતી। એ બધુંને આપણે એકદમ બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણા સિંગદાણા ઠરી ગયા છે તો આપણે જે મસાલો બનાવ્યો હતો તે આપણે એની ઉપર છાંટી દઈશું। હવે આપણે એને બરાબર એકદમ મિક્સ કરી લઈશું। હવે આપણી મસાલા સિંગ બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે। પર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પરફેક્ટ મસાલાના કોટિંગ સાથે ખૂબ જ સરસ, બજાર કરતાં સસ્તી અને ચોખ્ખી બનીને તૈયાર થઈ ગઈ છે। આને તમે દાબેલી સાથે દાબેલીમાં ઉપયોગમાં લઈ શકો છો કે પછી તમે સલાડમાં પણ ઉપયોગમાં લઈ શકો છો અને તમને એમને નમકીન તરીકે પણ ખાઈ શકો છો। એકદમ ટેસ્ટી એવી મસાલા સિંગ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। અને જો તમને મસાલા સિંગની રેસીપી તમને સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો અને મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।